બાળકો, આજના વિડીયોમાં આપણે જોઈશું ધોરણ 12ના કેમેસ્ટ્રીના ચોથા ચેપ્ટરનું ટોપિક 4.3 સંકલિત વેગ સમીકરણ ઇન્ટિગ્રેટેડ રેટ ઇક્વેશન. વિકલનીય વેગ સમીકરણ જે હોય છે તેમાં મર્યાદા એ છે કે જો તમારે ત્વરિત વેગ નક્કી કરવો હોય તો કોઈ પર્ટિક્યુલર ટાઈમ પર એ જે ગ્રાફ હોય સાંદ્રતા વિરુદ્ધ સમયનો ગ્રાફ તેનો સ્પર્શક ડ્રો કરવો પડે અને સ્પર્શકનો ઢાળ શોધવો પડે. તો એ સમીકરણને થોડું વધુ સહેલું બનાવવા માટે એ વિકલનીય વેગ સમીકરણનું સંકલન કરવાનું અને નવું સમીકરણ આપણે ઉપજાવીશું, જેને કહેવાશે સંકલિત વેગ સમીકરણ. સૌપ્રથમ આપણે શૂન્યક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ તારવીએ. ઝીરો ઓર્ડર રિએક્શન. શૂન્યક્રમની પ્રક્રિયા એટલે એવી પ્રક્રિયા કે જેમાં પ્રક્રિયાનો જે વેગ હોય એ પ્રક્રિયકની સાંદ્રતાના શૂન્ય ઘાતાંકના સમપ્રમાણમાં હોય. એટલે કે અહીં જે દર્શાવ્યું છે નીચે જુઓ, વેગ ઇઝ ઇક્વલ ટુ -dr/dt ઇઝ ઇક્વલ ટુ k × r⁻0. એટલે વેગ જે છે એ પ્રક્રિયકની સાંદ્રતાના શૂન્ય ઘાતાંકના સમપ્રમાણમાં છે. ઠીક છે બેટા. અહીંયા અમે ધારી છે પ્રક્રિયા r gives p. r એટલે પ્રક્રિયક, p એટલે નિપજ. અહીંયા સહગુણક 1 ધારેલો છે, પ્રક્રિયકનો સહગુણક. એટલા માટે અહીંયા મેં 1/1 એટલે કે 1 લખ્યું છે ખાલી. અગર સહગુણક 2 હોત તો -1/2 લખતા. પ્રક્રિયક અહીંયા 3 હોત સહગુણક તો 1/3 -1/3. પણ સંકલન થોડું ઇઝી રહે એટલા માટે અહીંયા આપણે શું ધારેલું છે, માઇનસ અહીંયા 1 લખેલું છે એટલે અહીંયા ખાલી 1 છે. ઠીક છે બેટા. -dr/dt ઇઝ ઇક્વલ ટુ k × r⁻0. આ જે રજૂઆત છે તેને વિકલનીય વેગ સમીકરણ કહેવાય. ઓકે. ઘાતમાં 0 એટલા માટે લખેલું છે કેમ કે આપણે શૂન્યક્રમની પ્રક્રિયાનું સમીકરણ તારવવાનું છે. હવે કશી પણ વસ્તુની ઘાતમાં 0 હોય એટલે આપણે એને 1 લઈ શકાય. એટલે k × 1 k. -dr/dt માંથી માઇનસ નિશાની અને dt ને સામેની બાજુ જવા દઈએ એટલે સમીકરણ બનશે dr ઇઝ ઇક્વલ ટુ -k dt. આ જે સમીકરણ તમે જુઓ છો તેમાં બંને બાજુ સંકલન લાગુ પાડીએ તો drનું સંકલન થાય છે r અને dtનું સંકલન થશે t. ઠીક છે બેટા. k અચળાંક છે એટલે બહાર આવી જશે સંકલનની. drનું સંકલન થયું rt કેમ કે અહીંયા લિમિટ લખેલી છે સંકલનની આપણે 0 to t સમયની. એટલે drનું સંકલન થયું rt અને dtનું સંકલન થયું t પ્લસ c. એ શું છે? સંકલન અચળાંક, ઇન્ટિગ્રેશનલ કોન્સ્ટન્ટ. હવે આ સમીકરણ નંબર 1 ની અંદર જો t ઇઝ ઇક્વલ ટુ 0 એટલે કે શરૂઆતનો સમય હોય તો સાંદ્રતા rt તરીકે તમે r0 લઈ શકો. શરૂઆતની સાંદ્રતાને શું સંજ્ઞા આપી બેટા મેં? r0. તો આ ઉપરના પહેલા નંબરના સમીકરણમાં rt ની બદલે મેં r0 મૂક્યું, -k × t બરાબર 0 લીધું, પ્લસ c. તો આ 0 વાળું આખું પદ 0 થઈ જશે એટલે r0 ઇઝ ઇક્વલ ટુ c. આ બીજા નંબરની સમીકરણની વેલ્યુ પહેલા નંબરના સમીકરણમાં મૂકતા આપણને સમીકરણ મળશે rt ઇઝ ઇક્વલ ટુ -kt વત્તા r0, જેને શૂન્યક્રમની પ્રક્રિયાનું સંકલિત વેગ સમીકરણ કહેવાય. આ જે ત્રીજા નંબરનું સમીકરણ છે બેટા તેને શૂન્યક્રમની પ્રક્રિયાનું સંકલિત વેગ સમીકરણ કહે છે. આ સમીકરણ જે ઉપર તમે જોઈ રહ્યા છો તેને y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c સાથે સરખાઈએ. તો જો આ y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c સાથે સરખાઈએ અને y અક્ષ ઉપર આપણે rt ને લઈએ, y અક્ષ ઉપર આપણે rt ને લઈએ, x અક્ષ ઉપર આપણે t સમયને લઈએ તો એનો ઢાળ -k જેટલો મળશે અને ઇન્ટરસેપ્ટ એટલે કે આંતરછેદનું મૂલ્ય r0 જેટલું હશે. y અક્ષ ઉપર rt, t સમયને આપણે x અક્ષ ઉપર લીધો, ઢાળ બરાબર -k. આ પ્રકારનો જે ઢાળ હોય તેને આપણે ઋણ ઢાળ કહીએ. પણ જો કદાચ આવો ઢાળ હોત તો એને કહેવાય ધન ઢાળ. ઠીક છે બેટા. અને આંતરછેદ એટલે આપણો આલેખ y અક્ષ ઉપર જ્યાં છેદાય તેને આંતરછેદ કહેવાય. આંતરછેદ તરીકે આપણને શું મળ્યું? r0. ઓકે, આ યાદ રાખજો. ત્યારબાદ સમીકરણ 3 જે આપણે તારવ્યું છેલ્લે, rt ઇઝ ઇક્વલ ટુ -kt વત્તા r0. આમાં આપણે kt ડાબી બાજુ, જમણી બાજુ જે kt છે -kt એને પેલી બાજુ ડાબી સાઈડ લઈ જઈએ તો એ પ્લસ kt થઈ જશે અને rt ને આપણે જમણી બાજુ લાવીએ તો r0 -rt થઈ જશે. એટલે સમીકરણ બનશે kt ઇઝ ઇક્વલ ટુ r0 -rt. અને એમાં t ને કરતા બનાવીએ, t છેદમાં આવશે
એટલે સમીકરણ બનશે કે બરાબર R0 માઇનસ RT અપોન ટી. આ ચોથા નંબરનું જે સમીકરણ છે તે શૂન્યક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંક શોધવાનું સમીકરણ છે. આપણને ક્યાં કામ લાગશે? વેગ અચળાંક શોધવા માટે કામ લાગશે. ઓકે, અર્ધાયુષ્ય સમય ટી હાફ હવે શોધવા માટે આપણે જોઈએ. પ્રશ્ન થાય કે સર આ અર્ધાયુષ્ય સમય એટલે શું? અર્ધાયુષ્ય સમય ટી હાફ એ એવો સમય છે કે જ્યારે પ્રક્રિયકની સાંદ્રતા ઘટીને અડધી થઈ જાય. ધારો કે મારી પાસે 10 ગ્રામ પ્રક્રિયક હોય, એ 10 ગ્રામમાંથી 5 ગ્રામ પ્રક્રિયક થઈ ગયા, તેના માટે જે સમય લાગે છે તે સમયને કહેવાય છે અર્ધાયુષ્ય સમય. ધારો કે મારી પાસે 0.2 મોલર સાંદ્રતા છે પ્રક્રિયકની, એમાંથી અડધી 0.1 મોલર સાંદ્રતા થઈ જાય, તેના માટે જે સમય લાગે તેને કહેવાય છે પ્રક્રિયાનો અર્ધાયુષ્ય સમય. ઓકે, શૂન્યક્રમની પ્રક્રિયાનું જે સમીકરણ આપણે થોડીક વાર પહેલાં જોયું, સમીકરણ 4 k R0 માઇનસ RT અપોન ટી, તેમાં RT બરાબર R0/2 કેમ કે શરૂઆતની સાંદ્રતાનું અડધું મૂલ્ય, અને T બરાબર T હાફ અર્ધાયુષ્ય સમયની સંજ્ઞા છે T હાફ. ઉપરના સમીકરણમાં આપણે જો મૂકીએ તો એ આવું સ્વરૂપ ધારણ કરશે, k R0 માઇનસ R0/2 અપોન T હાફ. હવે R0 એટલે ફૂલ વેલ્યુમાંથી આપણે R0/2 હાફ વેલ્યુ સબસ્ટ્રેક્ટ કરીએ, બાદ કરીએ, તો આપણને મળે કેટલું? R0/2. અને આ k જે છે એને છેદમાં લઈ આવીએ, ટી હાફ ઉપર જાય તો સમીકરણ બનશે ટી હાફ R0/2k. ઓકે, આને આપણે સમીકરણ નંબર 5 આપીએ. ત્યારબાદ શૂન્યક્રમની પ્રક્રિયાઓ પ્રમાણમાં અસામાન્ય હોય છે, મતલબ એ મોટે ભાગે જોવા નથી મળતી, પરંતુ કેટલાક વિશિષ્ટ પરિસ્થિતિઓમાં જોવા મળે છે. કેટલાક ઉત્સેચક ઉદ્દીપિત પ્રક્રિયાઓ આપણા શરીરની અંદર, વનસ્પતિની અંદર, પ્રાણીઓમાં ઉત્સેચક ઉદ્દીપિત પ્રક્રિયાઓ થતી હોય છે. એ ઉપરાંત કેટલીક પ્રક્રિયાઓ જેમાં ધાતુઓ ઘન ઉદ્દીપક તરીકે વર્તે અથવા તો અધિશોષક તરીકે વર્તે છે, તે પ્રક્રિયાઓ પણ શૂન્યક્રમની પ્રક્રિયાઓ છે. ધાતુની સપાટી પર, ઘન સપાટી ઉપર વાયુનું થતું અધિશોષણ એ મોટે ભાગે શૂન્યક્રમની પ્રક્રિયાઓ હોય છે, ઊંચા દબાણે. ઉદાહરણ તરીકે વાયુમય એમોનિયાનું પ્લેટિનમની સપાટી પર થતું વિઘટન એ ઊંચા દબાણે શૂન્યક્રમની પ્રક્રિયા છે. યાદ રહે, ઊંચા દબાણે વાત કરી છે. 2 ammonia gas gives N2 gas વત્તા 3H2 ગેસ. પ્લેટિનમ ઉદ્દીપક છે, 1130 કેલ્વિન તાપમાને. અમોનિયાનું વિઘટન શૂન્યક્રમની પ્રક્રિયા છે. અહીં વેગ અમોનિયાની શૂન્ય ઘાતના સમપ્રમાણમાં છે. વેગ k ammonia/0, એટલે વેગ k અચળ. આવું એટલા માટે થાય છે કે જ્યારે ઊંચી સાંદ્રતા હોય, સમજો જરા, જ્યારે સાંદ્રતા વધુ હોય ને ત્યારે બધી સપાટી, ધારો કે આ જે મેં અહીંયા ડ્રો કર્યું છે એ પ્લેટિનમ ઉદ્દીપક છે. ઓકે, હવે પ્લેટિનમ ઉદ્દીપકની ઉપર શરૂઆતમાં જ્યારે સપાટી ખાલી હોય ને ત્યારે જેમ જેમ એમોનિયાની સાંદ્રતા વધે તેમ તેમ પ્રક્રિયાનો વેગ વધશે. પરંતુ જ્યારે પ્લેટિનમની બધી જ સપાટી એમોનિયા વડે રોકાઈ જશે ને, બધી જ સપાટી જ્યારે અમોનિયા વડે રોકાઈ જશે, પછી ગમે એટલું પ્રેશર આપીશું ને તોય એનો વેગ, અમોનિયાના વિઘટનનો વેગ કેવો થઈ જશે? અચળ. ધારો કે આ બધી સપાટી રોકાઈ ગઈ. ઓકે, હવે તમે બહારથી ગમે એટલું અમોનિયાનું પ્રેશર આપશો, એટલે કે એમોનિયાનો જથ્થો વધારશો, વેગ એક કોન્સ્ટન્ટ ઝડપથી થયા કરશે. એટલા માટે આ પ્રક્રિયાને આપણે શૂન્યક્રમની પ્રક્રિયા કહી શકીશું. શરૂઆતમાં જ્યારે નીચી સાંદ્રતા હતી, નીચા દબાણે, એ કેવી રીતે પ્રથમ ક્રમની હતી, પરંતુ જ્યારે ઊંચું દબાણ થઈ ગયું ત્યારે એ પ્રક્રિયા કેવા ક્રમની થઈ ગઈ? શૂન્યક્રમની. ઓકે, આ સમજવાનો પ્રયત્ન કરજો, પરિસ્થિતિની ગંભીરતા જરા સમજજો. ઓકે, આ જ રીતે ગોલ્ડની સપાટી પર HIનું વિઘટન જે છે તે પણ શૂન્યક્રમની પ્રક્રિયા છે. 2HI ગેસ gives H2 ગેસ પ્લસ I2 ગેસ. ગોલ્ડ ઉદ્દીપક છે, તાપમાન આપેલું છે. આ પ્રક્રિયામાં વેગ બરાબર k HI/0, એટલે કે વેગ k અચળ. ઓકે, તો આ આખો જે કેસ આપણે ભણ્યા એ શૂન્યક્રમની પ્રક્રિયા માટે ભણ્યા. જો તમને એવો પ્રશ્ન પૂછાય કે શૂન્યક્રમની પ્રક્રિયાના સંકલિત વેગ સમીકરણ તારવો, તો તમારે આટલે સુધી સમીકરણ 5 સુધી લખવાનું. પછી તમને એવો પ્રશ્ન પૂછાય કે શૂન્યક્રમની પ્રક્રિયાનું ઉદાહરણ આપો, 2 માર્કમાં પૂછાય, તો અહીંથી ચાલુ કરવાનું. આ મુદ્દો નંબર 1, મુદ્દો 2 અને 3 આટલા એક્ઝામ્પલ આપી દેવાના, અને આ 4. ઓકે, ત્યારબાદ હવે આપણે જોઈએ પ્રથમ ક્રમની પ્રક્રિયા. પ્રથમ ક્રમની પ્રક્રિયા પર જોતા પહેલાં ટૂંકમાં શૂન્યક્રમની પ્રક્રિયા માટે શું શું યાદ રાખીશું?
શૂન્યક્રમની પ્રક્રિયા માટે તો આપણે પહેલાં 3 સમીકરણો યાદ રાખીશું. સમીકરણ 1, 2, 3. પહેલું સમીકરણ RT ઇઝ ઇક્વલ ટુ MCQ કે દાખલા માટે આ વસ્તુ યાદ રાખજો. RT ઇઝ ઇક્વલ ટુ -KT વત્તા R0. બીજું સમીકરણ K ઇઝ ઇક્વલ ટુ R0 - RT અપોન T, જે પહેલા સમીકરણ પરથી જ આપણે ઉપજાવ્યું. અને ત્રીજું સમીકરણ T હાફ ઇઝ ઇક્વલ ટુ R0 અપોન 2K. ઓકે, આ જે ત્રીજા નંબરનું સમીકરણ છે એને આપણે આ રીતે પણ લખી શકીએ કે T હાફ ઇઝ ઇક્વલ ટુ 1 અપોન 2K ઇન્ટુ R0 પ્લસ 0. ફરીથી એકવાર T હાફ ઇઝ ઇક્વલ ટુ 1 અપોન 2K ઇન્ટુ R0 વત્તા 0. તો એને સીધી રેખાના ઢાળના સમીકરણ સાથે જો સરખાઈએ તો આ ત્રીજા નંબરનો ગ્રાફ મેં અહીંયા ડ્રો કર્યો છે નીચે, અર્ધાયુષ્ય સમય વર્સિસ શરૂઆતની સાંદ્રતા. તો એનો ઢાળ આ પ્રકારે મળશે. એ જે મેં +0 બોલ્યો ને એ આંતરછેદ હતું. આંતરછેદ 0 એનો મતલબ તમારો આલેખ 0થી ચાલુ થશે અને એનો ઢાળ બરાબર શું મળશે? 1/2K. આ ચોપડીમાં નથી આપ્યો પણ MCQ માટે કામ લાગે. આ આલેખ તો ડાબી બાજુ લખ્યો છે તો ચોપડીમાં જ છે, મેં સમજાવ્યું આગળ. RT વર્સિસ Tનો ગ્રાફ ડ્રો કરીએ તો ઢાળ -K બરાબર મળે અને આંતરછેદ R0 મળશે. આ બીજો એક આલેખ જે છે તે પણ બુકનો નથી, પણ આ કોમન સેન્સની વાત છે કે શૂન્યક્રમની પ્રક્રિયાનો વેગ જે છે અચળ હોય. સાંદ્રતા તમે ગમે એટલી વધારો, વેગ કેવો રહેશે? કોન્સ્ટન્ટ. એટલે આ ગ્રાફને મેં હોરિઝોન્ટલ સમક્ષિતિજ બતાવ્યો છે. તેનો ઢાળ કેવો હોય? 0 હોય. ઓકે બેટા, હવે આપણે જોઈએ પ્રથમ ક્રમ માટે. પ્રથમ ક્રમની પ્રક્રિયા ફર્સ્ટ ઓર્ડર રિએક્શન. આ પ્રકારની પ્રક્રિયામાં વેગ પ્રક્રિયકની સાંદ્રતાના 1/ઘાતાંકના સમપ્રમાણમાં હોય છે. એટલે કે વેગ ઇઝ ઇક્વલ ટુ K ઇન્ટુ R⁻1. ઓકે, ધારો કે R gives P. જો ઉપરની પ્રક્રિયા પ્રથમ ક્રમની હોય તો વિકલનીય વેગ સમીકરણ વેગ ઇઝ ઇક્વલ ટુ -dr અપોન dt ઇઝ ઇક્વલ ટુ K ઇન્ટુ R⁻1. હમણાં થોડીક વાર પહેલાં આપણે શૂન્યક્રમ હતું એટલે 0 પાવરમાં ધારેલું, અહીંયા પાવરમાં ઘાતમાં કેટલું લખ્યું છે? 1 લખ્યું છે, કેમ કે પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સમીકરણ તારવવું છે એટલા માટે. હવે આ માઇનસ નિશાની અને ડીટીને સામેની બાજુ જવા દઈએ, આ આરને નીચે જ લઈએ. તો માઇનસ નિશાની અને ડીટી સામે ગયા તો સામેની સાઈડ શું થઈ ગયું? -K dt. અને લેફ્ટ હેન્ડ સાઈડ dr અપોન r. બંને બાજુ સંકલન લેતા dr અપોન rનું સંકલન થાય ln RT, કેમ કે લિમિટ રાખી છે 0 to t, એટલે મેં અહીંયા નીચે લખ્યું છે RT. જે રીતે dx અપોન xનું સંકલન શું થાય? ln x log x. તે રીતે dr અપોન rનું સંકલન થયું ln RT. ઓકે, અને dtનું સંકલન થયું t વત્તા c છે સંકલન અચળાંક. અગાઉ કર્યું તે પ્રમાણે c ને આપણે રિપ્લેસ કરવો હોય તો t ને 0 ધારી લઈએ આપણે. એટલે કે શરૂઆતનો સમય હોય તો t બરાબર 0 હોય તો RT તરીકે આપણે શું લઈ શકીએ? R0. એટલે શરૂઆતની સાંદ્રતા. તો ઉપરના સમીકરણમાં જો આપણે ln R0 ઇઝ ઇક્વલ ટુ -K ઇન્ટુ 0 પ્લસ C જો મૂકીએ તો ln R0 ઇઝ ઇક્વલ ટુ શું થશે? C. જેને આપણે ઉપરના સમીકરણમાં મૂકી દઈએ, સમીકરણ 2 ને સમીકરણ 1માં મૂકતા સમીકરણ 3 આપણને મળશે ln RT ઇઝ ઇક્વલ ટુ -KT વત્તા ln R0. થોડીક વાર પહેલાં આપણે શૂન્યક્રમની પ્રક્રિયાનું સંકલિત વેગ સમીકરણ તારવેલું અને એ સમીકરણ કેવું હતું? જેમાં ln નહોતું, રાઈટ ને? જે સમીકરણ ખાલી શું હતું? RT ઇઝ ઇક્વલ ટુ -KT વત્તા R0. જ્યારે પ્રથમ ક્રમની પ્રક્રિયામાં આ જ જગ્યા પર શું આવી ગયું? ln RT ઇઝ ઇક્વલ ટુ -KT વત્તા ln R0. સમીકરણ 3 ને પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સંકલિત વેગ સમીકરણ કહેવાય છે. આ સમીકરણને સીધી રેખાના ઢાળના સમીકરણ y બરાબર mx પ્લસ c સાથે સરખાઈએ તો y અક્ષ ઉપર આપણે શું લઈશું? ln RT. x અક્ષ ઉપર સમય t લઈશું તો ઢાળ આપણને મળશે -K અને આંતરછેદ મળશે ln R0. ઓકે, સમીકરણ 3માં આ જે -KT છે એને ઇક્વલ ટુની પેલી બાજુ જવા દઈએ એટલે +KT થઈ જશે અને ln RT ને આ બાજુ આવવા દઈએ, જમણી બાજુ. તો KT ઇઝ ઇક્વલ ટુ શું થશે? ln R0 માઇનસ ln RT. હવે લોગનો આપણે નિયમ સૌ જાણીએ છીએ, log x માઇનસ log y હોય તો શું થાય? log x અપોન y. તેવી રીતે ln R0 માઇનસ ln RT ની બદલે મેં શું લખ્યું છે? ln R0 અપોન RT, લોગનો ભાગાકારનો નિયમ. અને આ t સામેની સાઈડ ગયો એટલે 1/t. આ થઈ ગયું સમીકરણ 4.
કે બરાબર 1/t ln r0/rt. ln એટલે log બેઝ e. log બેઝ e ને આપણે log બેઝ 10 માં કન્વર્ટ કરવું હોય, ln એટલે શું કહેવાય? નેચરલ લોગ. નેચરલ લોગને આપણે log બેઝ 10 માં કન્વર્ટ કરવું હોય તો શું કરવું પડે? એ લોગને 2.303 થી ગુણવું પડે. અહીંયા આ નિયમ છે, યાદ રાખજો. 11મા ધોરણમાં પણ આપણે ઘણી જગ્યાએ વાપરી ચૂકેલા છીએ. એટલે કેનું આપણે આ સૂત્ર યાદ રાખજો. 5મા નંબરનું સૂત્ર દાખલાઓમાં બહુ બધી જગ્યાએ વાપરીશું. નેક્સ્ટ વિડીયો તમે જોશો તો ઓછામાં ઓછા 5 થી 7 દાખલાઓની અંદર આપણે આ સૂત્ર વાપરેલું હશે. નેક્સ્ટ વિડીયોમાં તમે જોશો. એટલે ત્યાં સુધી આ વિડીયો આખો પરફેક્ટ તમે મોઢે કરી નાખજો. ઓકે. k = 2.303/t log r0/rt. ઓકે. હવે આ સમીકરણ 5 જે છે તેના પછી આગળ જઈએ. જે રીતે આપણે સમીકરણ 5 ની અંદર સંજ્ઞા આપી છે r0/rt, એના બદલે જો શરૂઆતની સાંદ્રતાને આપણે જો સંજ્ઞા આપીએ r1, પછીની સાંદ્રતાને સંજ્ઞા આપીએ r2, તો અહીંયા છેદમાં t ની બદલે થઈ જશે t2 - t1, સમયનો ફેરફાર. અહીંયા તો શું છે? આપણે શરૂઆત 0 સમયથી કરેલી, એટલે t - 0 t થઈ જાય. પણ જો સાંદ્રતાની વેલ્યુ, સાંદ્રતાને સંજ્ઞા r1 r2 અને સમયને t1 t2 આપીએ તો સૂત્ર, આ જ સૂત્ર 5મા નંબરના સૂત્રમાં થોડું મોડિફિકેશન થઈ જશે. k = 2.303/t2 - t1 plus t2 - t1 into log r1/r2. ઓકે. હવે સમીકરણ 3 પર પાછા આવી જઈએ. અલગ અલગ સમીકરણો આપણે તારવીશું. કોઈક માટે સંદર્ભ લઈશું સમીકરણ 3નો, કોઈક માટે સંદર્ભ લઈશું સમીકરણ 5નો. આ સમીકરણ 3 જે છે તેમાં આ માઇનસ કેટીને ત્યાં રહેવા દઈએ. r0 ને પેલી બાજુ લઈ આવીએ, ln r0 ને પેલી બાજુ લઈ જઈએ તો ln rt માઇનસ ln r0 થશે. એટલે કે ln rt/r0 = -kt થશે, જે મેં અહીંયા લખ્યું છે. ln rt/r0 = -kt. આ સમીકરણને બંને બાજુ એન્ટીલોગ એટલે કે પ્રતિઘાતાંક લેતા તો સમીકરણ આપણને મળશે rt/r0 = e kt. એક્સપોનેન્શિયલ ગ્રાફ કહેવાય બેટા આને, એક્સપોનેન્શિયલ સૂત્ર. rt = r0 × e kt. ઘાત e છે ને, એટલે ઘટાડો થતો ગ્રાફ આવશે. ચર ઘાતાંકીય ગ્રાફ કહેવાય, એક્સપોનેન્શિયલ ગ્રાફ, ઘટાડો થતો ગ્રાફ. આ રીતનો શૂન્ય ક્રમની અંદર શું થતું હતું? એક ધારો ઘટાડો થઈ જતો હતો. જ્યારે પ્રથમ ક્રમમાં આ રીતે ચર ઘાતાંકીય ગ્રાફ આપણને મળશે. કદાચ આ ઈની પાવરમાં પોઝિટિવ હોત તો આ રીતનો ગ્રાફ આવતો. ઠીક છે. આ 7મા નંબરનું સમીકરણ દાખલાઓમાં ડાયરેક્ટ કોઈ જગ્યાએ નહીં વાપરીએ, પણ આપણે જે બધા સમીકરણો જોઈએ છે તે આ એનું સિમ્પલ સ્વરૂપ થયું આ 7મા નંબરનું સમીકરણ. ઓકે બેટા. હવે પાછા સમીકરણ 3 પર આવી જઈએ. સમીકરણ 3 પર જ્યાં ln છે બંને બાજુ, નેચરલ લોગ છે, તેને આપણે log બેઝ ટુ ધ 10 માં કન્વર્ટ કરીએ. એટલે 2.303 log rt = -kt વત્તા 2.303 log r0. આખા સમીકરણને 2.303 થી ભાગીએ તો આ પ્રકારનું સમીકરણ આપણને મળશે. log rt = -k/2.303 × t plus log r0. સમીકરણ 8 એને નંબર આપું છું. સમીકરણ 8 ને પણ પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સંકલિત વેગ સમીકરણ કહે છે. ઓકે. હવે સમીકરણ 8 પરથી સમીકરણ 8 ને બી સંકલિત વેગ સમીકરણ કહેવાય અને આને પણ y = mx + c સાથે સરખાવી શકાય. ભલે ટેક્સ્ટબુકમાં ગ્રાફ નથી આપ્યો, પણ આ એક ગ્રાફ જૂની ચોપડીમાં હતો એટલે આપણે સમજી લઈએ. y = mx + c. તો આ જે મારું કર્સર અહીંયા હું ફેરવી રહ્યો છું તે છે m એટલે ઢાળ. y અક્ષ ઉપર આપણે લીધું log rt, x અક્ષ ઉપર લીધું સમય, તો ઢાળ બરાબર મળશે -k/2.303 અને આંતરછેદ બરાબર મળશે log r0, જે ગ્રાફ અહીંયા ડ્રો કરેલો છે. ઓકે બેટા. બીજું એક આ સમીકરણ પણ ડેવલપ થાય સમીકરણ 5 અથવા 8 પરથી. સમીકરણ 5 આપણી સામે આ રહ્યું. એ સમીકરણ 5માં log r0/rt ને કરતા બનાવો તો આ t પેલી બાજુ ગુણાઈ જાય, kt થઈ જાય,
અને 2.303 છેદમાં જાય એટલે KT/2.303 ઇઝ ઇક્વલ ટુ log R0/RT થાય, જે મેં અહીંયા લખ્યું છે. ઓકે, અને અહીંયા પ્લસ કરીને હું 0 પણ લખી શકું, એટલે કે એનો આંતરછેદ 0 હોય એવો ગ્રાફ આપણે ડ્રો કરી શકાય. y બરાબર mx પ્લસ c અગેન ડ્રો કર્યો log R0/RT વર્સિસ t સમય, તો એનો ઢાળ મળશે k/2.303, જે ટેક્સ્ટ બુકમાં આપેલો છે આ ગ્રાફ. એટલે ગભરાવાની જરૂર નથી. આ બધા સૂત્રોનો બેઝિક એક જ છે, થોડુંક સામાન્ય મેથેમેટિક્સ આવડવું જોઈએ. તો આ બધા સૂત્રો તમે ઇઝીલી તારવી શકશો, અને થિયરીમાં જો 4 માર્કમાં પૂછાય તો તમને આવડશે પણ. અને ભૂતકાળમાં બોર્ડના પરીક્ષાની અંદર આ પ્રશ્નો પૂછાઈ ચૂકેલા છે. શૂન્ય ક્રમની સંકલિત વેગ સમીકરણ તારવો અને પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સંકલિત વેગ સમીકરણ તારવો. ઓકે, હવે આપણે જોઈએ અર્ધ આયુષ્ય સમય. જો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમય શોધવો હોય તો પાંચમા સમીકરણની અંદર આ જે સમીકરણ છે k બરાબર 2.303/t log R0/RT, એમાં t ની બદલે t½ ધારું અને RT ની બદલે R0/2 શરૂઆતની સાંદ્રતાનું અડધું મૂલ્ય, તો જે સમય લાગે ને અર્ધ આયુષ્ય સમય કહેવાય. તો મને સમીકરણ મળશે આ પ્રકારનું: k is equal to 2.303/t½ log R0/R0/2. R0 કેન્સલ થશે, છેદનો છેદ બગડો ઉપર જશે એટલે log 2 થઈ જશે. t½ is equal to 2.303 into log 2/k. log 2 ની વેલ્યુ થાય છે 0.3010. 0.3010 into 2.303 છેદમાં k, એટલે કે t½ is equal to 0.693/k. અહીં એક વસ્તુ નોંધવી જરૂરી છે કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમય એ શરૂઆતની સાંદ્રતાથી સ્વતંત્ર છે. ઓકે બેટા, આ જે સમીકરણ છે અહીંયા મારું કર્સર જે ફરી રહ્યું છે એમાં જો તમે આ 2.303 ના લખો તો એને લખવું પડે ln2, એટલે t½ is equal to ln2/k પણ ચાલે. કોના માટે? પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે. શું બોલું છું, ખ્યાલ આવે છે બેટા? પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે t½ નું મૂલ્ય શું લખી શકાય? જો લખવું હોય તો t½ is equal to આ MCQ માટે યાદ રાખજો, અત્યારે જે લખી રહ્યો છું ને બાજુમાં એ ગ્રીન કલરથી, t½ is equal to ln2 ના અપોનમાં k. ઓકે, આ થઈ ગયું કોના માટે? પ્રથમ ક્રમ માટે. આનું જ એક બીજું સ્વરૂપ, પણ દાખલામાં કંઈ આપણને ln કામ લાગવા નથી. દાખલામાં તો આપણે log જ લેતા હોઈએ છીએ. ઓકે ને. હવે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમય એ સાંદ્રતાથી શરૂઆતની સાંદ્રતાથી શું છે? સ્વતંત્ર. અહીંયા આમાં કોઈ જગ્યાએ R0 દેખાતો નથી, યાદ રાખજો. બીજું, પ્રથમ ક્રમની પ્રક્રિયાના કેટલાક ઉદાહરણો. આમ તો આપણે આગળ ઝૂમ લેક્ચર ભણતા હતા ત્યારે મેં લગભગ 14-15 રિએક્શન્સ લખાઈ હતી. કોઈક પ્રથમ ક્રમની હતી, કોઈક શૂન્ય ક્રમની હતી, કોઈ દ્વિતીય ક્રમની હતી, કોઈ દોઢમા ક્રમની હતી. તો એ બધી પ્રક્રિયાઓ તમે યાદ રાખજો. એ ઉપરાંત ઇથીનનું હાઇડ્રોજનેશન પણ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. ઇથીન વત્તા હાઇડ્રોજન ગિવ્સ ઇથેન. આ પ્રક્રિયાનો વેગ વેગ બરાબર k ઇથીન રેઝ ટુ 1. હાઇડ્રોજનના સમપ્રમાણમાં નથી. કોના સમપ્રમાણમાં છે? ખાલી ઇથીનના. ઓકે, હાઇડ્રોજનના સંદર્ભમાં એ શૂન્ય ક્રમની છે, ઇથીનના સંદર્ભમાં પ્રથમ ક્રમની. એટલે ઓવરઓલ પ્રક્રિયાનો ક્રમ થાય છે 1, પ્રથમ ક્રમની પ્રક્રિયા. તેવી રીતે બધી જ કુદરતી અને કૃત્રિમ રેડિયો એક્ટિવ રિએક્શન, રેડિયો સક્રિય જેટલી પણ પ્રક્રિયાઓ છે તે બધી પ્રથમ ક્રમની પ્રક્રિયાઓ છે. ઉદાહરણ તરીકે રેડિયમમાંથી હિલિયમ અને રેડોન બનવાની જે પ્રક્રિયા છે તે રેડિયો એક્ટિવ પ્રક્રિયા કહેવાય, કેમ કે એક પરમાણુમાંથી અને ન્યુક્લિયસમાંથી નવા પરમાણુનું સર્જન થયું, એક નાનું અને એક મોટો પરમાણુ. આ ન્યુક્લિયર રિએક્શન, રેડિયો એક્ટિવિટીની જે પ્રક્રિયાઓ છે એ બધી પ્રથમ ક્રમની પ્રક્રિયાઓ હશે. કેટલીક વાર દાખલાઓમાં લખીને નહીં આપે, પણ આપણે પછી લેવું પડશે ધ્યાનમાં. વેગ ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ Ra, એટલે રેડિયમ રેઝ ટુ 1. ઓકે, તે જ રીતે N2O5 અને NO2નું વિઘટન પણ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. ટૂંકમાં આપણે સમીકરણ જો યાદ રાખવા હોય બધા, તો ટૂંકમાં આપણે 5 સમીકરણો મેઇન યાદ રાખવાના. સાબિતી પણ યાદ રાખવાની, પણ ખાલી શોર્ટકટ તરીકે કેટલાક લોકોને શું દાખલાઓ MCQ માટે જો સૂત્ર યાદ રાખવા હોય તો એક આ બીજા નંબરનું, ચોથા નંબરનું અને 5મા નંબરનું સમીકરણ આપણે દાખલાઓમાં વાપરીશું. એમાં મોટા ભાગે સૌથી હાઈએસ્ટ વાપરીશું કયું?
ચોથા નંબરનું અને પાંચમા નંબરનું. ઓકે બેટા, પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે. તો આટલી વસ્તુ યાદ રાખજો. નેક્સ્ટ વિડીયોમાં મળીએ નવા ટોપિક સાથે. થેન્ક યુ વેરી મચ.